હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે, તો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક સફેદ કલરનું નહીં પણ વાદળી કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી વિજેન્ટ તો આવી રીતે સાઈડમાં બ્લેક કલર થઈ જશે, તો એ પણ સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આપણે એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આ બેકગ્રાઉન્ડને આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય। આવી રીતે થોડું ક્રોપિંગ સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો ક્રોપિંગ કર્યા બાદ પછી હવે આપણે આઈકન થોડુંક સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે થોડોક કલરને સેટ કરી લેવાનો। તો કલરને થોડોક આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનો હોય। તો આવી રીતે થોડોક સેટ કરવાનો રહેશે। આવી રીતે સેટ કરી લેવાનો। હવે પછી મિત્રો આપણે આઈકન થોડોક વધારે ઝૂમ કરી લેવાનો। આવી રીતે ઝૂમ કરી અને ગ્રીન એટલે કે આવી રીતે એક લીલા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું હોય। બેકગ્રાઉન્ડને આવી રીતે થોડુંક કલર ચેન્જ કરીને આવી રીતે સેટ કરવાનું રહેશે। તેને પણ આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય। આવી રીતે ક્રોપિંગ કર્યા પછી ઝૂમ કરી લેવાનું। તો આવી રીતે ઝૂમ કરીને પછી આવી રીતે થોડોક આછો કલર કરી લેવાનો છે આવી રીતે। તો જોઈ શકો મિત્રો સરસનું એવું સેટ થઈ જશે। હવે પછી મિત્રો આપણે સિંગર અને એક્ટરના ફોટો સેટ કરી લેવાના રહેશે। આવી રીતે એક્ટરના ફોટો અને સિંગરના આવી રીતે સેટ કરી લેવાના। હવે પછી મિત્રો આપણે ટાઇટલ, તો ટાઇટલને આવી રીતે સેટ કરવાનું રહેશે। તો આવી રીતે ટાઇટલ લગાવી દેવાનું હોય। તેને પણ થોડુંક ઝાંખું હોય તો આવી રીતે થોડુંક શેડો આપવાનો, એટલે સરસનું દેખાશે। હવે પછી મિત્રો આપણે અહીં એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે। બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આને આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। તો ગોળ ક્રોપિંગ કરીને આવી રીતે શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે થોડુંક ઝૂમ કરતું જવાનું હોય। તો અહીં સેટ ના થાય ત્યાં સુધી ઝૂમ કરવાનું, આવી રીતે સેટ થઈ જશે। તો સેટ નથી થતું તો જોઈ શકો મિત્રો આવી રીતે થોડુંક સેટ થઈ જશે। સેટ થઈ જાય એટલે મિત્રો હવે આપણે અહીં એક સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય। તો જોઈ શકો મિત્રો આપણે સિંગરનું નામ સેટ કરવાનું હોય। તો આપણે સિંગર પહેલું તો સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે અહીં સિંગર, તો અહીં સિંગર બ્લેક કલરમાં સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ। તો આવી રીતે સિંગરનું નામ છે રાકેશ બારોટ। તો આવી રીતે સેટ કરી લેવાનું હોય અને કલર ચેન્જ કરી દેવાનો હોય। તો આપણે થોડુંક સિંગરને સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આપણે સિંગર થોડુંક ડુપ્લિકેટ કરી લેવાનું હોય। તો એવું ને એવું આઈકને સેટ કરી દેવાનું હોય અને નામ ચેન્જ કરી લેવાનું હોય। તો નામ પણ લખી લેવાનું હોય આવી રીતે। તો જોઈ શકો મિત્રો આવી રીતે નામ સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં સિંગર એ પણ ડુપ્લિકેટ કરીને આવી રીતે અહીં સેટ કરી લેવાનું હોય। તો સરસનું એવું સેટ થઈ ગયું હોય। હવે પછી આપણી ચેનલનો લોગો, તો આપણે તમારે પણ આવી રીતે લોગો સેટ કરી લેવાનો હોય। હું પણ બનાવીને રાખી મૂક્યો હોય। તો આવી રીતે આપણે લોગો ખૂણામાં સેટ કરી દેવાનો। તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની
અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.